જાલોદમાં એકલ ગામોત્થાન ફાઉન્ડેશન દ્વારા રક્ષાસૂત્ર બંધન કાર્યક્રમ યોજાયો। જાલોદ ગ્રામ્ય વિસ્તારમાં આત્મનિર્ભરતા સેવા અને સંસ્કારની પ્રવૃત્તિઓમાં અગ્રેસર એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશન દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે જાલોદ પોલીસ વિભાગીય કચેરી જાલોદ પોલીસ સ્ટેશન સબજેલ થતા 108 ઇમરજન્સી સેવા ખાતે રક્ષાસૂત્ર બંધન કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ફાઉન્ડેશનના કાર્યકરો ડીવાયએસપી પટેલ સાહેબ, પીઆઈ રવિ ગ્રામિત સાહેબ, જેલર દિનેશ પટેલ સાહેબ સહિત પોલીસ સ્ટાફ 108 સેવા કર્મચારીઓ તેમજ સબ જેલમાં રહેલા આરોપીઓને રક્ષાસૂત્ર બાંધી સેવા અને સુરક્ષા પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજની સુરક્ષા અને જનસેવામાં સતત કાર્યરત પોલીસ કર્મચારીઓ 108 સેવા કર્મચારીઓ તથા જેલ તંત્ર સાથે આત્મહત્યા અને ભાઈચારો વધારવાનો હતો। રક્ષાસૂત્રના માધ્યમથી સેવા, સંસ્કાર, સહકાર અને સામાજિક એકતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં એકલ ગ્રામોનાથ ફાઉન્ડેશન ઉત્તર ગુજરાત ભાગ મહિલા પ્રમુખ પેનલબેન પંચાલ, નીલેશ્વરીબેન પંચાલ, નિમિષાબેન પંચાલ, સુરખાબેન કટારા, અનિલભાઈ પંચાલ, મનીષભાઈ પંચાલ, સમૂહભાઈ કટારા, રાહુલભાઈ મકવાના સહિત સંસ્થાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ વિભાગ 108 સેવા અને જેલ સ્ટાફે ફાઉન્ડેશન આ સેવા અને સંસ્કારલક્ષી પ્રયાસને આવકાર્યો હતો। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ।